નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 22 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનમાં ફોન પર વિડીયો જોવો હવે ભારે પડશે. હેડફોન વગર મુસાફરી પર પ્રતિબંધ, છુપાયેલી બેગેજ ફી અને રોબોટ્સ પર કડક નિયમો. અમેરિકા ભારત જતા પરિવારો માટે માત્ર સસ્તી ટિકિટ પૂરતી નથી. આ નાની ભૂલ તમને ફ્લાઇટમાંથી બહાર ફેંકી શકે છે. 10 વર્ષનો યુએસ વિઝા હોવા છતાં એરપોર્ટ પરથી ડિપોર્ટ. જૂનું બાકી હોસ્પિટલ બિલ કે ટ્રાફિક ટિકિટની નાની બેદરકારી બની શકે છે મોટો કાનૂની ફંદો. માતા પિતાને અમેરિકા બોલાવતા પહેલા આ ચેતવણી નહીં જાણી તો મુસાફરી અધવચ્ચે જ અટકી જશે. નિયમિત ટેક્સ ભરવા છતાં હજારો ડોલરનું રિફંડ બંધ થશે. ટ્રમ્પ વહીવટી તંત્રના નવા ટેક્સ પ્રસ્તાવથી નોન સિટીઝન અને ગ્રીન કાર્ડ વગરના પરિવારો પર મોટો ફટકો. ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ અટકશે તો સામાન્ય ગુજરાતી પરિવારોના ખિસ્સા પર સીધી તરાપ લાગી શકે છે. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ અને આવા જ ન્યૂઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જો આગામી દિવસોમાં અમેરિકા કે ભારત વચ્ચે હવાઈ મુસાફરી કરવાના હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે હવે વિમાનમાં માત્ર ટિકિટ ખરીદી લેવી અને બોર્ડિંગ પાસ હાથમાં રાખવો પૂરતો નથી, પરંતુ તમે ફોનમાં શું ચલાવો છો, હેડફોન વાપરો છો કે નહીં, ટિકિટની કઈ કેટેગરી પસંદ કરો છો, બેગ માટે કેટલા પૈસા ચૂકવવાના છે અને ફ્લાઇટ કેન્સલ થાય તો હોટલનો ખર્ચ કોણ કરશે જેવી બાબતો પણ તમારી મુસાફરીનો ખર્ચ અને અનુભવ બંને બદલી શકે છે. સૌથી પહેલા વાત કરીએ યુનાઇટેડ એરલાઇન્સના એવા નિયમની જેના કારણે વિમાનમાં ફોન પર વિડીયો કે ઓડિયો ચલાવનારા મુસાફરોએ હવે ખાસ સાવચેત રહેવું પડશે. યુનાઇટેડે પોતાના કોન્ટ્રાક્ટ ઓફ કેરેજ એટલે કે મુસાફર અને એરલાઇન વચ્ચેના નિયમોમાં સ્પષ્ટ રીતે ઉમેર્યું છે કે જો કોઈ મુસાફર હેડફોનનો ઉપયોગ કર્યા વગર ઓડિયો અથવા વિડીયો સાંભળે છે તો તેને મુસાફરીથી રોકી શકાય છે અથવા વિમાનમાંથી દૂર પણ કરી શકાય છે. આ નિયમની સામાન્ય સલાહ સમજવાની ભૂલ ન કરશો, કારણ કે તે મુસાફરીના કરારમાં જ સામેલ કરવામાં આવ્યો છે. એટલે જો તમે પ્લેનમાં બેસીને ફોનમાં ગુજરાતી સમાચાર, યુટ્યુબ વિડીયો, રીલ્સ, સંગીત કે કોઈ ફિલ્મ ચલાવતા હોવ તો હેડફોન અથવા ઇયરબડ્સનો ઉપયોગ કરવો હવે વધુ જરૂરી બની ગયો છે. ખાસ કરીને ભારતથી અમેરિકા આવતા આપણા પરિવારોમાં ઘણી વખત વડીલો અથવા બાળકો ફોનમાં વિડીયો ચલાવતા હોય છે, તેથી તેમને પણ આ વાત સમજાવવી જરૂરી છે. અને અહીં બીજી મહત્વની વાત છે, ફ્લાઇટમાં હેડફોન લગાવીને ઓડિયો સાંભળવો અલગ બાબત છે, પરંતુ દરવાજા બંધ થયા પછી વોઇસ કે વિડીયો કોલિંગને લઈને એરલાઇનના નિયમો વધુ કડક છે. એટલે મુસાફરોએ પ્લેનમાં ચડ્યા પછી સામાન્ય મોબાઈલ કોલ કરવાની ટેવ રાખવાના બદલે એરલાઇનની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. હવે આગળનો નિયમ તો એવો છે કે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે, કારણ કે હવે વાત માણસોની નહીં પરંતુ રોબોટ્સની છે. કેટલીક મોટી અમેરિકન એરલાઇન્સમાં માનવ જેવા અથવા પ્રાણી જેવા દેખાતા રોબોટ્સની મુસાફરી કરાવવા અંગે પ્રતિબંધો સામે આવ્યા છે. ખાસ કરીને બેટરી, વાયરિંગ અને ચાલતા ભાગો ધરાવતા આવા રોબોટ્સને કેબિન અથવા ચેક ઇન બેગેજમાં લઈ જવાના મુદ્દે સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે જો તમે ટેકનોલોજી સાથે જોડાયેલા વ્યવસાયમાં હોવ, રોબોટ ખરીદ્યો હોય અથવા કોઈ ખાસ મશીનરી ભારતથી અમેરિકા કે અમેરિકાથી ભારત લઈ જવાની યોજના બનાવી રહ્યા હોવ તો માત્ર રોબોટનો આકાર જોઈને તેને સામાન્ય બેગેજ ન માનશો અને બુકિંગ પહેલા સંબંધિત એરલાઇનની નવીનતમ બેગેજ અને જોખમી સામાનની શરતો જરૂર તપાસશો. હવે આવીએ એવા મુદ્દા પર જે દરેક ભારતીય અને ગુજરાતી પરિવારના ખિસ્સા સાથે સીધો સંબંધ ધરાવે છે, હવાઈ ટિકિટના ભાવ. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ઈંધણના ભાવમાં ક્યારેક ઘટાડો થાય છે છતાં ટિકિટ સસ્તી કેમ નથી થતી. તેનું એક કારણ એ છે કે એરલાઇન્સના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો ખૂબ મોટો છે અને માંગ પણ ઊંચી રહે છે. એટલે આગામી મુસાફરી માટે છેલ્લી ક્ષણે ટિકિટ ખરીદીને સસ્તી મળશે એવી આશા રાખવી જોખમી બની શકે છે. ખાસ કરીને અમેરિકા ભારત રૂટ પર પરિવાર સાથે મુસાફરી કરનારા લોકો માટે ટિકિટનો થોડો પણ ભાવફેર 4 કે 5 લોકોના પરિવાર માટે મોટી રકમ બની શકે છે. એટલે મુસાફરીની તારીખ નક્કી હોય તો શક્ય તેટલું વહેલું ભાડાની સરખામણી કરવી અને બેગેજ, સીટ અને
અન્ય ચાર્જ સાથે આખી કિંમત જોવી ખૂબ જરૂરી છે, કારણ કે અહીંથી શરૂ થાય છે એરલાઇન્સની નવી ફેર ક્લાસની રમત. નામમાં બિઝનેસ, ઇકોનોમી કે ફર્સ્ટ ક્લાસ દેખાય એટલે પહેલા જે સુવિધાઓ મળતી હતી તે જ મળશે એવું હવે માનવું યોગ્ય નથી. ઉદાહરણ તરીકે યુનાઇટેડે બેઝિક બિઝનેસ જેવી કેટેગરી રજૂ કરી છે, જેમાં પરંપરાગત બિઝનેસ ક્લાસની કેટલીક સુવિધાઓ મર્યાદિત થઈ શકે છે. બીજી તરફ વિવિધ એરલાઇન્સ અલગ અલગ નામથી ટિકિટની નવી કેટેગરીઓ રજૂ કરી રહી છે, એટલે બુકિંગ વખતે માત્ર બિઝનેસ ક્લાસ કે સસ્તી ટિકિટ જોઈને આગળ ન વધો. તેમાં સીટ પસંદગી છે કે નહીં, કેટલા ચેક ઇન બેગ મફત છે, લાઉન્જની સુવિધા છે કે નહીં, ટિકિટ બદલવા માટે કેટલો ચાર્જ છે અને રિફંડની શરત શું છે, આ બધું વાંચવું જરૂરી છે. અહીં એક નાની ભૂલ તમને શરૂઆતમાં સસ્તી દેખાતી ટિકિટ અંતે ઘણી મોંઘી પડી શકે છે. અને હવે આવો એવા સરકારી નિયમના ફેરફાર પર જે ટિકિટ બુક કરતી વખતે તમારી નજરમાં આવવો જોઈએ. અમેરિકાના પરિવહન વિભાગ એટલે કે DOTએ 2024માં લાવવામાં આવેલા વધારાના એરલાઇન ફી પારદર્શિતા નિયમોમાં ફેરફાર કર્યો છે. ફેબ્રુઆરી 2026માં ફિફ્થ સર્ક્યુલેટ કોર્ટના નિર્ણય બાદ DOTએ જૂના ધોરણો પુનઃસ્થાપિત કર્યા અને 2024ના નિયમ હેઠળ શરૂઆતના સર્ચ પેજ પર બેગ કેન્સલેશન અને ચેન્જ જેવી કેટલીક ફી સંપૂર્ણ રીતે દર્શાવવાની ફરજ દૂર કરી. તેનો અર્થ એવો નથી કે એરલાઇન્સને બેગેજ ફી છુપાવવાની સંપૂર્ણ છૂટ મળી ગઈ છે. DOTના હાલના નિયમો હેઠળ વેબસાઇટ પર વધારાની બેગેજ ફી લાગુ પડી શકે છે. તે અંગે સૂચના અને ફી ક્યાં જોઈ શકાય તેની માહિતી આપવાની જોગવાઈ હજુ છે, પરંતુ મુસાફર તરીકે તમારા માટે સંદેશ સ્પષ્ટ છે. સર્ચમાં દેખાતી પ્રથમ કિંમતને અંતિમ કિંમત ન માનો. બેગ, સીટ, ફેર ચેન્જ અને અન્ય વધારાના ખર્ચ ઉમેર્યા પછી જ સાચી કિંમત સમજાશે. હવે વાત કરીએ ફ્લાઇટ કેન્સલેશન અને વિલંબની. અમેરિકામાં હવામાન, તોફાન, બરફવર્ષા અથવા અન્ય કુદરતી પરિસ્થિતિઓને કારણે ફ્લાઇટમાં વિલંબ કે કેન્સલેશન થાય ત્યારે મુસાફરોને ઘણી મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને ભારતથી અમેરિકા અથવા અમેરિકાથી ભારત જતા પરિવારોએ આવી સ્થિતિમાં એરલાઇનની જવાબદારી અને પોતાની જવાબદારી વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ફ્લાઇટ કેન્સલ થાય એટલે દરેક પરિસ્થિતિમાં એરલાઇન તમારી હોટેલનો ખર્ચ આપશે જ એવું માનવું યોગ્ય નથી. એટલે આવી સ્થિતિમાં તરત એરલાઇનની નીતિ તપાસવી, રીબુકિંગના વિકલ્પો જોવા અને જો પોતાની રીતે હોટેલ લેવી પડે તો તેની રસીદ સાચવી રાખવી સમજદારી છે. ખાસ કરીને એરપોર્ટ પાસેની હોટેલો તોફાન અથવા મોટા કેન્સલેશન દરમિયાન ઝડપથી ભરાઈ શકે છે અને છેલ્લી ઘડીએ રૂમના ભાવ પણ વધી શકે છે. હવે એક વધુ મહત્વની વાત, અમેરિકન એરલાઇન્સની 24 કલાકની બુકિંગ અને કેન્સલેશન સંબંધિત શરતોને પણ બુકિંગ પહેલા સમજવી જરૂરી છે. અમેરિકન એરલાઇન્સની પોતાની માહિતી પ્રમાણે કેટલીક ફ્લાઇટ્સમાં 24 કલાક સુધી ટ્રીપ હોલ્ડ રાખવાની સુવિધા મળે છે, પરંતુ તે માટે સામાન્ય રીતે ફ્લાઇટ ઓછામાં ઓછા 7 દિવસ પહેલા બુકિંગ પ્રક્રિયામાં હોવી જરૂરી છે. એટલે 24 કલાકનો નિયમ એટલે દરેક પરિસ્થિતિમાં ટિકિટ ખરીદીને 24 કલાકમાં કોઈ પણ શરત વગર રિફંડ મળશે એવું માનવું નહીં. તમે કઈ રીતે ટિકિટ ખરીદી, કઈ ફ્લાઇટ હતી અને પ્રસ્થાનમાં કેટલો સમય બાકી હતો તે પણ મહત્વનું બની શકે છે. આ જ કારણ છે કે અમેરિકા રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ ખાસ કરીને ભારત જવાની પરિવારની ટિકિટ બુક કરતી વખતે માત્ર ભાડું નહીં પરંતુ નિયમો પણ વાંચવા જોઈએ. કારણ કે એક તરફ ટિકિટના ભાવ ઊંચા છે, બીજી તરફ બેગેજ, સીટ અને ફેર ક્લાસના નિયમો બદલાઈ રહ્યા છે અને ત્રીજી તરફ ફ્લાઇટમાં મુસાફરોના વર્તન અંગે એરલાઇન્સ વધુ સ્પષ્ટ નિયમો બનાવી રહી છે. હવે કલ્પના કરો કે તમે પરિવાર સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા છો. 4 લોકોની ટિકિટ છે, દરેક પાસે બેગ છે અને બાળકો માટે ફોનમાં વિડીયો ચાલુ છે. જો બેગેજના નિયમો તમે ન વાંચ્યા હોય, ટિકિટની કેટેગરીમાં શું સામેલ છે તે ન સમજ્યા હોય અને પ્લેનમાં હેડફોન વગર વિડીયો ચલાવવાની ભૂલ કરી હોય તો એક જ મુસાફરીમાં 3 અલગ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે આ સમાચારને માત્ર એરલાઇનના નવા નિયમો તરીકે નહીં પરંતુ મુસાફરો માટેની ચેતવણી તરીકે જુઓ. બુકિંગ કરતા પહેલા એરલાઇનની સત્તાવાર વેબસાઇટ પર તમારી ચોક્કસ ટિકિટની બેગેજ, સીટ ચેન્જ અને રિફંડ શરતો તપાસો. એરપોર્ટ જતા પહેલા ફોન, ચાર્જર અને હેડફોન તૈયાર રાખો. પરિવારના સભ્યોને પણ કહો કે પ્લેનમાં ફોનનો અવાજ સ્પીકર પર ન ચલાવે અને જો ફ્લાઇટમાં અચાનક વિલંબ કે કેન્સલેશન થાય તો ગભરાઈને કોઈ પણ નિર્ણય લેવાના બદલે
પહેલા એરલાઇનની માહિતી અને રીબુકિંગ વિકલ્પ તપાસો. સૌથી મહત્વની વાત એ છે કે એરલાઇનના નિયમો એક જગ્યાએ અટકી રહ્યા નથી. સમય સાથે તેમાં ફેરફાર થઈ રહ્યો છે, એટલે આજે જે નિયમ છે તે થોડા મહિનાઓ પછી બદલાઈ શકે છે. ખાસ કરીને અમેરિકા ભારત વચ્ચે વારંવાર મુસાફરી કરતા ભારતીયો અને ગુજરાતીઓએ બુકિંગ પહેલા નિયમોની નવીનતમ માહિતી તપાસવાની ટેવ પાડવી જોઈએ. કારણ કે આજના સમયમાં સસ્તી દેખાતી ટિકિટ ખરેખર સસ્તી છે કે નહીં, તમારી બેગ મફત છે કે નહીં, સીટ પસંદ કરવાની સુવિધા છે કે નહીં, ફ્લાઇટ બદલશો તો કેટલો ખર્ચ થશે અને પ્લેનમાં ફોન કેવી રીતે વાપરવો, આ બધી નાની લાગતી બાબતો તમારી આખી મુસાફરીનો ખર્ચ અને અનુભવ બદલી શકે છે. એટલે આગલી વખત જ્યારે તમે અમેરિકા કે ભારત જવા માટે ફ્લાઇટ બુક કરવા બેસો ત્યારે માત્ર સૌથી સસ્તી ટિકિટ શોધશો નહીં, પરંતુ સૌથી યોગ્ય ટિકિટ શોધજો. કારણ કે થોડા ડોલર બચાવવાની ઉતાવળમાં જો નિયમો ન વાંચ્યા તો એરપોર્ટ પર પહોંચ્યા પછી જ સાચી કિંમત સમજાઈ શકે છે. અને હા, પ્લેનમાં બેસો ત્યારે એક વાત ખાસ યાદ રાખજો, ફોનમાં વિડીયો ચાલુ કરો તો હેડફોન લગાવો, બુકિંગ કરો તો તમામ શરત વાંચો અને ફ્લાઇટ કેન્સલ થાય તો તમારી જવાબદારી શું છે તે પહેલેથી જાણો. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે હવાઈ મુસાફરી હવે માત્ર ટિકિટ ખરીદવાની બાબત નથી રહી, પરંતુ નિયમોને સમજીને મુસાફરી કરવાની જરૂરિયાત બની ગઈ છે. અમેરિકા જતા પહેલા જો તમે માત્ર પાસપોર્ટ, વિઝા અને ફ્લાઇટની ટિકિટ ચેક કરતા હોવ તો આજે આ સમાચાર આખા ધ્યાનથી સાંભળજો. કારણ કે અમેરિકામાં એક નાની લાગતી બેદરકારી પણ તમારી આગામી અમેરિકાની મુસાફરીને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આ વાત વધુ મહત્વની છે. કારણ કે માતા-પિતા, સગા સંબંધીઓ અને વડીલો વારંવાર વિઝિટર વિઝા પર અમેરિકા આવતા જતા હોય છે. કલ્પના કરો કે તમારી પાસે 10 વર્ષનો માન્ય અમેરિકન વિઝા છે. તમે અગાઉ અમેરિકા આવીને પાછા ભારત પણ જઈ ચૂક્યા છો, પરંતુ બીજી વખત અમેરિકાના એરપોર્ટ પર પહોંચ્યા પછી તમને રોકી દેવામાં આવે અને જૂના કોઈ હોસ્પિટલના બાકી બિલ કે અન્ય કાયદાકીય બાબત વિશે સવાલો પૂછવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ અંગે ગુજરાતીઓમાં ચિંતા વધી છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાના અધિકારીઓ હવે મુલાકાતીઓની નાણાકીય ક્ષમતા, આરોગ્ય અને અગાઉના રેકોર્ડ જેવી બાબતોને ગંભીરતાથી જોઈ રહ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગની હાલની માર્ગદર્શિકા મુજબ વિઝા માટે જાહેર ખર્ચનો મુદ્દો, એટલે કે વ્યક્તિ અમેરિકા આવીને સરકાર પર આર્થિક રીતે નિર્ભર બની શકે છે કે નહીં તે બાબત મહત્વ ધરાવે છે. ઉંમર, આરોગ્ય, પરિવારની સ્થિતિ, સંપત્તિ, નાણાકીય સ્થિતિ અને કૌશલ્ય જેવા પરિબળો પણ ધ્યાનમાં લેવાઈ શકે છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની એક મહિલાના કિસ્સાની, જેના વિશે જણાવવામાં આવે છે કે તેઓ 10 વર્ષના વિઝિટર વિઝા સાથે પેન્સિલ્વેનિયામાં રહેતી પોતાની દીકરીને મળવા અમેરિકા ગયા હતા. અમેરિકા રોકાણ દરમિયાન અચાનક તેમની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. થોડા દિવસ સારવાર ચાલી અને ત્યારબાદ તેઓ ભારત પરત આવ્યા. પરંતુ અહીંથી શરૂ થઈ આખી વાતનો સૌથી મોટો વળાંક. જણાવ્યા પ્રમાણે હોસ્પિટલનું બિલ ચૂકવાયું નહીં અને હોસ્પિટલ તરફથી આવેલી નોટિસો પર પણ યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહીં. પછી જ્યારે આ મહિલા બીજા વર્ષે ફરી અમેરિકા પહોંચ્યા ત્યારે ન્યુયોર્ક એરપોર્ટ પર અગાઉના હોસ્પિટલ બિલ અંગે તેમને રોકવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે અને તેમના 10 વર્ષના વિઝા રદ કરીને તેમને ભારત પરત મોકલવામાં આવ્યા હોવાનું જણાવાય છે. હવે અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ સમજવી જરૂરી છે. માત્ર હોસ્પિટલનું ખાનગી બિલ બાકી હોય એટલે દરેક વ્યક્તિને આપમેળે એરપોર્ટ પરથી ડિપોર્ટ કરી દેવામાં આવે છે એવો કોઈ સામાન્ય નિયમ અમેરિકાની સત્તાવાર માર્ગદર્શિકામાં જોવા મળતો નથી. પરંતુ નાણાકીય જવાબદારી, જાહેર ખર્ચ પર નિર્ભર થવાની શક્યતા અને વિઝા માટે આપેલી માહિતી જેવી બાબતો ઇમિગ્રેશન નિર્ણયમાં મહત્વ ધરાવી શકે છે. એટલે આ કિસ્સાને દરેક ગુજરાતી માટે લાગુ પડતો સીધો નિયમ માનવો યોગ્ય નથી. તેમ છતાં આ ઘટના આપણને એક મોટો પાઠ જરૂર આપે છે. અમેરિકામાં સારવાર મફતમાં થતી નથી અને વિઝિટર તરીકે આવનાર વ્યક્તિએ પોતાની સારવારના ખર્ચ માટે પહેલેથી તૈયારી રાખવી જોઈએ. અમેરિકાની હોસ્પિટલ વ્યવસ્થા ભારતથી ઘણી અલગ છે. ઇમરજન્સીમાં હોસ્પિટલ દર્દીને સારવાર આપતી વખતે તરત આખી રકમ હાથમાં માંગે એવું જરૂરી નથી, પરંતુ સારવાર પૂરી થયા પછી મોટું બિલ આવી શકે છે. ખાસ કરીને ઇન્સ્યોરન્સ વગરની સારવારનો ખર્ચ ખૂબ મોટો બની શકે છે.
એમ્બ્યુલન્સ, ઇમરજન્સી રૂમ, તપાસ, સ્કેન, ડોક્ટરની ફી અને હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ અલગ અલગ રીતે જોડાઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે અહીં સૌથી મોટો સવાલ છે, જો તમારા માતા પિતા કે કોઈ સગા વિઝિટર વિઝા પર અમેરિકા આવી રહ્યા હોય અને અચાનક હોસ્પિટલ જવું પડે તો શું તમે તૈયાર છો? માત્ર તેમને એરપોર્ટ પરથી લેવા જવું પૂરતું નથી. યોગ્ય પ્રવાસી આરોગ્ય વીમો, ઇમરજન્સી સંપર્ક નંબર અને નાણાકીય વ્યવસ્થા પણ જરૂરી છે. ખાસ કરીને વડીલો માટે આ બાબત વધારે ગંભીર છે. અમેરિકાના વિદેશ વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે વિઝિટર વિઝા માટે અરજદારને પોતાની મુલાકાત દરમિયાન પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવાની બાબત સાબિત કરવી પડી શકે છે અને પૂરતા નાણાં વિના અમેરિકામાં સારવાર લેવા આવનાર વ્યક્તિ માટે જાહેર ખર્ચનો મુદ્દો ઊભો થઈ શકે છે. પરંતુ હવે આ સમાચારનો બીજો મહત્વનો ભાગ આવે છે. ભાવનગરના એક વડીલ દંપતી સાથે બનેલી ઘટના. જણાવ્યા પ્રમાણે માર્ચ 2023માં આ દંપતી લોસ એન્જલસથી ન્યુયોર્ક અને ત્યાંથી અબુધાબી થઈ અમદાવાદ પરત જવાના હતા. લોસ એન્જલસની ફ્લાઇટમાં વિલંબ થતા ન્યુયોર્કમાં તેમની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી ગઈ. ત્યારબાદ બીજી ફ્લાઇટ તો આપવામાં આવી, પરંતુ રહેવાની યોગ્ય વ્યવસ્થા ન મળતા દોડધામ અને થાક વચ્ચે મહિલાની તબિયત ખરાબ થઈ અને તેઓ એરપોર્ટ પર જ સૂઈ ગયા હોવાનું જણાવાય છે. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરિવારના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં ટેસ્ટની પ્રક્રિયા શરૂ થતા તેમણે પોતાની જવાબદારી પર થોડા કલાકોમાં ડિસ્ચાર્જ લીધો અને ભારત પરત આવ્યા. ત્યારબાદ અમેરિકામાં રહેતા તેમના જમાઈને આશરે $4500 બિલ આવ્યું અને કનેક્શન એજન્સી તરફથી સંપર્ક થવા લાગ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. આ ઘટનામાં પણ સૌથી મોટો પાઠ એ જ છે, હોસ્પિટલનું બિલ આવે એટલે તેને અવગણવું નહીં. બિલ સાચું છે કે નહીં તે તપાસો. હોસ્પિટલના બિલિંગ વિભાગ સાથે વાત કરો. ડિસ્કાઉન્ટ કે પેમેન્ટ પ્લાન વિશે પૂછો અને જરૂર પડે તો હપ્તામાં ચૂકવણીની વ્યવસ્થા કરો, કારણ કે બિલને સંપૂર્ણપણે અવગણવાથી સમસ્યા વધી શકે છે. હવે આવો ત્રીજા મુદ્દા પર, ટ્રાફિક ટિકિટ. અમેરિકામાં ડ્રાઇવિંગ અને ટ્રાફિકના નિયમો ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. કોઈ વ્યક્તિને સીટ બેલ્ટ ન પહેરવા જેવી બાબતમાં ટિકિટ મળે અને કોર્ટમાં હાજર થવાની તારીખ આપવામાં આવે તો તે તારીખને અવગણવી નહીં. જો તમે ભારત પરત જવાના હોવ તો પણ કોર્ટ સાથે યોગ્ય રીતે સંપર્ક કરીને શું કરવું તે જાણી લો. માત્ર ટિકિટ મળી એટલે 10 વર્ષનો વિઝા આપમેળે રદ થઈ જાય છે એવો સામાન્ય નિયમ નથી, પરંતુ કોર્ટના આદેશનું પાલન ન કરવું ગંભીર ઉલ્લંઘન અથવા અન્ય કાનૂની સમસ્યા ભવિષ્યની મુસાફરીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે ગુજરાતીઓ માટે સીધી સલાહ છે, ટ્રાફિક ટિકિટને પણ નાની બાબત સમજીને ફેંકી ન દેવી. હવે વાત આવે છે વિઝા રદ થવાની. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે કેટલીક પરિસ્થિતિમાં અમેરિકન વિઝિટર દ્વારા જાહેર લાભોનો દુરુપયોગ વિઝા રદ થવા અને ભવિષ્યમાં વિઝા માટે અયોગ્યતા તરફ દોરી શકે છે. પરંતુ અહીં પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દરેક દાવા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. ઉદાહરણ તરીકે, હોસ્પિટલનું ખાનગી બિલ બાકી હોવું અને અમેરિકન સરકાર પાસેથી જાહેર લાભ મેળવવો આ બંને એક જ બાબત નથી. યુએસસીઆઈએસની જાહેર ખર્ચ અંગેની માહિતીમાં પણ સામાન્ય તબીબી સેવાઓ, ઇમરજન્સી મેડિકલ સેવાઓ અને કેટલીક આરોગ્ય સેવાઓને જાહેર ખર્ચની ગણતરીમાં અલગ રીતે જોવામાં આવે છે. એટલે એક બાજુ ડરવાની જરૂર નથી, પરંતુ બીજી બાજુ બેદરકારી કરવાની પણ નહીં. ખાસ કરીને હવે જ્યારે અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓમાં નાણાકીય સ્વનિર્ભરતા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 5 ઓગસ્ટ 2026ના અમેરિકાના વિદેશ વિભાગના અપડેટમાં ચોક્કસ ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે પબ્લિક ચાર્જ બોન્ડની પ્રક્રિયા અંગે પણ માહિતી આપવામાં આવી છે. એટલે અમેરિકા જતા ભારતીયો અને ગુજરાતીઓએ હવે એક વાત યાદ રાખવી પડશે, વિઝા મળ્યો એટલે કામ પૂરું થયું એવું માનવું નહીં. વિઝાની શરતોનું પાલન કરવું, સમયસર અમેરિકા છોડવું, કોર્ટની તારીખ હોય તો તેનું પાલન કરવું, હોસ્પિટલનું બિલ હોય તો તેની સ્થિતિ તપાસવી અને કોઈ પણ સરકારી કે કાયદાકીય નોટિસને અવગણવી નહીં. માતા પિતા અમેરિકા આવી રહ્યા હોય તો અહીં રહેતા સંતાનોએ પણ જવાબદારી લેવી જોઈએ. તેમને એરપોર્ટ પરથી લાવ્યા પછી માત્ર રહેવાની વ્યવસ્થા કરવી પૂરતી નથી. ઇમરજન્સીમાં કયા હોસ્પિટલમાં લઈ જવા, કયો વીમો છે, કયા દસ્તાવેજો છે અને બિલ કોણ સંભાળશે તેની અગાઉથી ચર્ચા કરવી જોઈએ. કારણ કે એક તરફ અમેરિકામાં સારવાર જીવન બચાવી શકે છે, પરંતુ બીજી તરફ સારવારનો ખર્ચ પરિવાર માટે મોટો આર્થિક બોજ બની શકે છે. અને હવે છેલ્લે સૌથી મહત્વની વાત, જો તમારી પાસે 10 વર્ષનો અમેરિકન વિઝા છે
તો તેને 10 વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશની ગેરંટી તરીકે ન જુઓ. વિઝા તમને અમેરિકાની મુસાફરી માટે યોગ્યતા આપે છે, પરંતુ દરેક પ્રવેશ વખતે અંતિમ નિર્ણય સરહદ પરના અધિકારીઓનો હોય છે. તેથી કોઈ પણ જૂનો કાયદાકીય મુદ્દો, ઇમિગ્રેશન સમસ્યા, ઓવરસ્ટે, કોર્ટ કેસ અથવા ખોટી માહિતી હોય તો તેને છુપાવવાના બદલે યોગ્ય કાનૂની સલાહ લેવી વધારે સલામત છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ, ખાસ કરીને તમારા માતા-પિતા કે સગા ભારતમાં હોય અને તેઓ ટૂંક સમયમાં અમેરિકા આવવાના હોય તો આ સંદેશ આજે જ તેમને પહોંચાડજો. પાસપોર્ટ સાથે વીમો રાખજો. હોસ્પિટલનું બિલ અવગણશો નહીં. ટ્રાફિક ટિકિટને હળવાશથી લેશો નહીં અને કોઈ કોર્ટની નોટિસ આવે તો તેની તારીખ ચૂકી જશો નહીં. કારણ કે અમેરિકા આવવાની સૌથી મોટી તૈયારી માત્ર સુટકેસ ભરવાની નથી. સાચી તૈયારી એ છે કે અચાનક મુશ્કેલી આવે ત્યારે તમારી પાસે યોગ્ય કાગળો, યોગ્ય વીમો અને યોગ્ય નાણાકીય વ્યવસ્થા તૈયાર હોય. અને કદાચ આ જ આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ છે. નાની લાગતી બેદરકારી આજે માત્ર થોડા ડોલરનું નુકસાન કરાવે, પરંતુ કાલે એ જ બાબત તમારી અમેરિકાની મુસાફરીને મુશ્કેલ બનાવી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ સમાચારને હળવાશથી લેવાના નથી. કારણ કે જો ટ્રમ્પ વહીવટી તંત્રનો આ પ્રસ્તાવ અમલમાં આવે છે તો ટેક્સ રિટર્ન ભરતી વખતે મળતા હજારો ડોલરના રિફંડ પર સીધી અસર પડી શકે છે. એટલે તમે અમેરિકામાં નોકરી કરો છો, નિયમિત રીતે પગારમાંથી ટેક્સ કપાવો છો, તમારી પાસે સોશિયલ સિક્યોરિટી નંબર છે અને કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી છે, તો પણ માત્ર અમેરિકન નાગરિક ન હોવાના કારણે તમને મળતી કેટલીક રિફંડેબલ ટેક્સ ક્રેડિટ બંધ થઈ શકે છે. વાત માત્ર થોડા ડોલરની નથી, પરંતુ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારો માટે આ વર્ષે મળનારા ટેક્સ રિફંડમાં મોટો ઘટાડો થઈ શકે છે. સૌથી મોટો સવાલ એ છે કે આ નિયમ કોના પર લાગુ પડશે અને શું ગ્રીન કાર્ડ વગર અમેરિકામાં કાયદેસર રીતે રહેતા ભારતીયો અને ગુજરાતીઓ પણ તેની ઝપેટમાં આવી શકે છે. હાલ સામે આવેલી માહિતી અનુસાર ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અને IRS દ્વારા એવો પ્રસ્તાવ આગળ વધારવામાં આવ્યો છે જેમાં કેટલાક નોન સિટીઝન માટે રિફંડેબલ ટેક્સ ક્રેડિટનો લાભ રોકવાની વાત કરવામાં આવી છે. સરકારની દલીલ છે કે આવી ટેક્સ ક્રેડિટને ફેડરલ સરકાર તરફથી મળતા લાભ તરીકે જોવી જોઈએ અને તેનો લાભ એવા લોકોને ન મળવો જોઈએ જેઓ અમેરિકન નાગરિક નથી. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે પણ કહ્યું છે કે સરકાર ટેક્સ સિસ્ટમની વિશ્વસનીયતા જાળવીને અમેરિકન નાગરિકોના હિતોને પ્રથમ સ્થાન આપવા માંગે છે. હવે અહીં સૌથી મહત્વની વાત સમજી લો. આનો અર્થ એવો નથી કે દરેક ઇમિગ્રન્ટને તરત જ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે અથવા ટેક્સ ભરવાનું બંધ થઈ જશે. ઉલટું ઘણા કાયદેસર ઇમિગ્રન્ટ્સ પહેલાની જેમ ટેક્સ ભરતા રહેશે, પરંતુ ટેક્સ ભર્યા પછી જે વધારાની રકમ રિફંડ તરીકે પાછી મળતી હતી તેના પર અસર થઈ શકે છે. સરકારના અંદાજ પ્રમાણે આ પગલાંથી દર વર્ષે આશરે 70 કરોડથી લઈને 2.6 અબજ ડોલર સુધીની બચત થઈ શકે છે. સરકારના આંકડા પ્રમાણે આશરે 2 લાખથી 7 લાખ ટેક્સ પેયર્સ સીધી અસર હેઠળ આવી શકે છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે વાસ્તવિક અસર આ આંકડા કરતાં ઘણી મોટી હોઈ શકે છે. કારણ કે અમેરિકામાં અનેક પરિવારોની આવક ઓછી હોય છે અને તેઓ ટેક્સ ક્રેડિટના રિફંડેબલ ભાગ પર નિર્ભર હોય છે. હવે સૌથી મોટો ફેરફાર કઈ ટેક્સ ક્રેડિટમાં થઈ શકે છે તે પણ સમજી લો. પ્રસ્તાવ હેઠળ અડોપ્શન ટેક્સ ક્રેડિટ, ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ, અમેરિકન ઓપોર્ચ્યુનિટી ટેક્સ ક્રેડિટ અને અર્ન્ડ ઇન્કમ ટેક્સ ક્રેડિટ જેવી મહત્વની રિફંડેબલ ક્રેડિટ પર અસર થવાની શક્યતા છે. ખાસ કરીને અર્ન્ડ ઇન્કમ ટેક્સ ક્રેડિટ અને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ એવા પરિવારો માટે મહત્વની છે જેમની આવક મર્યાદિત છે અને જેમના બાળકો અમેરિકામાં રહે છે. એટલે જો તમે ગુજરાતી પરિવાર છો, તમારી આવક સામાન્ય નોકરીમાંથી આવે છે, બાળકો છે અને દર વર્ષે ટેક્સ રિટર્ન ભરતી વખતે તમને ટેક્સ ક્રેડિટના કારણે સારો રિફંડ મળતો હોય છે, તો આ સમાચાર તમારા માટે ખાસ મહત્વના બની જાય છે. પરંતુ અહીં એક ટેકનિકલ વાત છે જે સમજવી ખૂબ જરૂરી છે. પ્રસ્તાવમાં મુખ્યત્વે રિફંડેબલ ભાગને રોકવાની વાત છે. એટલે કે કેટલીક પરિસ્થિતિમાં તમે નોન રિફંડેબલ ક્રેડિટનો ઉપયોગ કરીને તમારી ટેક્સ લાયબિલિટી ઘટાડીને શૂન્ય કરી શકો. પરંતુ જો ક્રેડિટ તમારી ચૂકવવાની ટેક્સ રકમ કરતાં વધારે હોય તો વધેલી રકમ તમને રોકડ રિફંડ તરીકે પાછી ન મળે. સરળ ભાષામાં કહીએ તો અત્યાર સુધી જો તમારા ટેક્સની જવાબદારી $2000 હતી,
અને ક્રેડિટના કારણે $4,000નો લાભ મળતો હતો, તો વધેલા $2,000 રિફંડ સ્વરૂપે પાછા મળી શકે છે. નવા નિયમથી અસરગ્રસ્ત વ્યક્તિ માટે આ વધારાની રકમ મળવી મુશ્કેલ બની શકે છે અને સૌથી વધુ અસર ઓછી આવક ધરાવતા પરિવારોને થવાની શક્યતા છે, કારણ કે તેમની ટેક્સ લાયબિલિટી પહેલાથી જ ઓછી હોય છે અને તેમને મળતા ક્રેડિટનો મોટો હિસ્સો રિફંડ સ્વરૂપે મળતો હોય છે. હવે સવાલ એ છે કે ક્યાં ઇમિગ્રન્ટ્સ આમાં આવી શકે છે? માહિતી પ્રમાણે પેન્ડિંગ અસાઇલમ કેસ ધરાવતા અને વર્ક પરમિટ પર કામ કરતા લોકો, ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે TPS ધરાવતા લોકો અને DACA હેઠળ સુરક્ષા મેળવનારા ડ્રીમર્સ જેવા નોન સિટીઝન્સ ખાસ અસરગ્રસ્ત થઈ શકે છે. એટલે જો કોઈ વ્યક્તિનો અસાઇલમ કેસ હજુ પેન્ડિંગ છે, પરંતુ તેની પાસે માન્ય સોશિયલ સિક્યોરિટી નંબર છે અને તે કાયદેસર રીતે કામ કરે છે, તો પણ નાગરિકતા ન હોવાના કારણે તેને આ નવા નિયમ હેઠળ અલગ રીતે જોવામાં આવી શકે છે. આ જ રીતે TPS ધારકો અને DACA હેઠળ રહેલા લોકો માટે પણ ચિંતા ઊભી થઈ શકે છે. 2023ના ઉપલબ્ધ આંકડા પ્રમાણે અમેરિકામાં આશરે 26 લાખ પેન્ડિંગ અસાઇલમ અરજીઓ હતી. લગભગ 6.5 લાખ લોકો TPS હેઠળ હતા અને આશરે 6 લાખ લોકો DACA હેઠળ વર્ક ઓથોરાઇઝેશન સાથે જોડાયેલા હતા. જો કે 2026માં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અને ડિપોર્ટેશનની કડક કાર્યવાહી વચ્ચે આ સંખ્યામાં ફેરફાર થયો છે. છતાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા લાખોમાં હોઈ શકે છે અને અહીં ભારતીય તથા ગુજરાતી પરિવારો માટે બીજી એક મહત્વની બાબત છે. જો તમે અમેરિકામાં કાયદેસર રીતે કામ કરો છો અને તમારા પગારમાંથી નિયમિત રીતે ફેડરલ ટેક્સ, સોશિયલ સિક્યોરિટી અને અન્ય કર કપાય છે, તો માત્ર તમે નાગરિક નથી એટલા માટે ટેક્સ ભરવાનું બંધ કરી શકાતું નથી. પરંતુ સરકારની નવી નીતિનો હેતુ ટેક્સ સિસ્ટમમાં નોન સિટીઝનને મળતા કેટલાક લાભોને મર્યાદિત કરવાનો છે. એટલે ટેક્સ ભરવો અને ટેક્સ ક્રેડિટ મેળવવી, આ બંને બાબતોને અલગ રીતે સમજવી પડશે. આ મુદ્દો એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રેશન સાથે જોડાયેલી નીતિઓમાં એક પછી એક કડક પગલાં લઈ રહ્યું છે. અગાઉ IRS પાસેથી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે ચોક્કસ લોકોની માહિતી મેળવવાના પ્રયાસને લઈને પણ મોટો વિવાદ થયો હતો. ડિપોર્ટેશન ઓર્ડર ધરાવતા ઇમિગ્રન્ટ્સના સરનામા સહિતની માહિતી ICE સુધી પહોંચાડવાના કરારને લઈને કોર્ટમાં પડકાર થયો હતો અને કોર્ટના હસ્તક્ષેપ પહેલા IRS દ્વારા હજારો લોકોની માહિતી શેર કરવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. એટલે હવે ટેક્સ સિસ્ટમ અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વચ્ચેનો સંબંધ વધુ ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકામાં રહેતા ઘણા ઇમિગ્રન્ટ્સ ITIN દ્વારા ટેક્સ ચૂકવે છે અને અમેરિકન અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે, પરંતુ તેમને મળતા સરકારી લાભો મર્યાદિત હોય છે. આ કારણે કેટલાક નિષ્ણાતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ અમેરિકામાં કામ કરે છે, પગારમાંથી ટેક્સ ચૂકવે છે અને વર્ષોથી અર્થતંત્રમાં યોગદાન આપે છે, તો તેને ટેક્સ સિસ્ટમમાંથી મળતી રાહત પણ કેમ મર્યાદિત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મુદ્દામાં એક બીજી ચિંતાની વાત એ છે કે ઇમિગ્રન્ટ પરિવારોમાં ભયનું વાતાવરણ વધી શકે છે. કેટલાક લોકો સરકારી એજન્સીઓ સાથે માહિતી શેર થવાની ભીતિને કારણે ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં પણ સંકોચ અનુભવી રહ્યા હોવાના અહેવાલો છે. પરંતુ અહીં એક વાત ખૂબ સ્પષ્ટ છે, કોઈ પણ વ્યક્તિએ માત્ર અફવા કે સોશિયલ મીડિયા પોસ્ટના આધારે ટેક્સ રિટર્ન ભરવાનું બંધ ન કરવું જોઈએ, કારણ કે ટેક્સ રિટર્ન ન ભરવાથી ભવિષ્યમાં અલગ પ્રકારની કાનૂની અને નાણાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે. જો તમે અમેરિકામાં ભારતીય અથવા ગુજરાતી પરિવાર છો, ખાસ કરીને તમારી પાસે ગ્રીન કાર્ડ નથી, અસાઇલમ પેન્ડિંગ છે, TPS છે, DACA છે અથવા તમારી ઇમિગ્રેશન સ્થિતિ બદલાઈ રહી છે, તો આ વર્ષે ટેક્સ ફાઇલ કરતા પહેલા યોગ્ય ટેક્સ પ્રોફેશનલ અથવા ઇમિગ્રેશન અને ટેક્સ કાયદાના નિષ્ણાંત પાસેથી તમારી ચોક્કસ સ્થિતિ સમજવી ખૂબ જરૂરી બની શકે છે. કારણ કે અહીં સૌથી મોટો મુદ્દો માત્ર ટેક્સ કેટલો ભરવો તે નથી, પરંતુ તમે કઈ ટેક્સ ક્રેડિટ માટે લાયક છો અને કયા રિફંડેબલ લાભ પર નવા નિયમની અસર પડી શકે છે તે છે. હાલ આ મુદ્દો પ્રસ્તાવના સ્તરે છે, એટલે અંતિમ નિયમ અને તેનો ચોક્કસ અમલ કઈ તારીખથી થશે, કોના પર થશે અને કઈ પરિસ્થિતિમાં અપવાદ રહેશે, તે અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે સંદેશ એકદમ સ્પષ્ટ છે. તમારા ટેક્સ દસ્તાવેજો તૈયાર રાખો, તમારી ઇમિગ્રેશન સ્થિતિ અને વર્ક ઓથોરાઇઝેશનના કાગળો સાચવી રાખો. સોશિયલ સિક્યોરિટી નંબર અને ટેક્સ રેકોર્ડમાં કોઈ ભૂલ હોય તો સમયસર સુધારો અને સૌથી મહત્વનું, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું માત્ર
ડરના કારણે બંધ ન કરો, કારણ કે એક તરફ સરકાર ઇમિગ્રન્ટ્સને મળતા ટેક્સ લાભો ઘટાડવાની દિશામાં આગળ વધી રહી છે અને બીજી તરફ અમેરિકામાં લાખો લોકો માટે આ રિફંડ તેમની રોજિંદી જરૂરિયાતો, બાળકોના ખર્ચ, ભાડું અને ઘર ખર્ચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે આવનારા દિવસોમાં આ પ્રસ્તાવ પર શું નિર્ણય લેવાય છે, કયા ઇમિગ્રન્ટ્સને અંતિમ રીતે બહાર રાખવામાં આવે છે અને ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ તથા અર્ન્ડ ઇન્કમ ટેક્સ ક્રેડિટ જેવા લાભો પર ખરેખર કેટલો કાપ આવે છે, તેના પર સૌની નજર રહેશે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ માત્ર ટેક્સનો મુદ્દો નથી, પરંતુ વર્ષભર મહેનત કરીને કમાયેલા પૈસામાંથી સરકારને આપેલા ટેક્સ બાદ મળતી નાણાકીય રાહતનો પ્રશ્ન છે. એટલે આ મામલે આગળ શું થાય છે તે જાણવું દરેક અસરગ્રસ્ત પરિવાર માટે ખૂબ જરૂરી બનશે.